આજે અમે આવી ગયા છીએ ગુરુકુળ. તો જોઈ શકો છો આ ગુરુકુળ મંદિર છે. આ મારો ભાઈબંધ છે. આ ભાઈબંધ છે. અમે ત્રણે ભાઈબંધ એક્ટિવા લઈને આવી ગયા છીએ. આજે હતી રવિવારની રજા. આ બધા ભાઈબંધ ચાલો આપણે જવું છે ગુરુકુળ. અમે આવી ગયા. મંદિર હે ગુરુકુળ. શૂઝ ઉતારી દીધા છે આપણા. મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે હવે. આવું કાંક મંદિર આયા. તારું શું કહેવાનું થાય છે? મજા આવી ગયો ભાઈ. મજા આવી ગઈ ને? તો વાંધો નહીં. હા ભાઈ સવારથી નો ઉપાડો લઈ ગયો તમને. તમારું શું કહેવાનું થાય છે? વાંધો નહીં. આપણને મજા આવી જોઈ નજારો છે આવો. અત્યારે અમે મંદિરની બહાર આવી ગયા છીએ. હવે અંદર દર્શનથી બહાર આવી ગયા છીએ અને હવે તમને હું બહારનો નજારો દેખાડી. એવો લાગે એક જ બહાર નીકળીને જોઈ શકો છો તમે કાંઈક બહારનો નજારો આવો છે. હાલો ઓલે પણ ગાર્ડનમાં તો મિત્રો અમે બહાર આવી ગયા છીએ અને અહીંયા મહાદેવની મૂર્તિ છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો. અને બહારથી કાંક આવો નજારો છે ગુરુકુળ મંદિરનો. અને અત્યારે એક્ઝેક્ટ આપણે આની અંદર જઈને તમને બતાવવાનું છું કે અંદરથી કેવું લાગે છે મંદિર. બહારથી તો બહુ જ મસ્તીનું લાગે પણ સામે તડકો આવે છે એટલે તમને આમ થોડુંક કાળું કાળું દેખાતું છે પણ કાંઈ વાંધો નહીં, જોઈ લેજો. અને આ છે મહેલ, એની અંદર જવા નથી દેતા પણ તોય ટ્રાય કરશું. મારો ભાઈબંધ તો કહે છે જવા દે, તો જો જવા દે ને તો અંદર જાવું. બોલામ નથી જવું, અંદર જવા દેતા છે તો જાવું ને અંદરથી તમને બતાવશું કે કેવું બધું છે અંદર. હાલો અમે જો જાવી છીએ. सिक्योरिटी गार्ड से जो न रोके तो ये काका बोल रहे हैं यहाँ पे मना कर दिया है, हॉस्टल है यहाँ पे इसलिए मना कर दिया, हमको पता नहीं था यहाँ पे हॉस्टल था। और वहाँ पे हमारे मेरे दोस्त मारा भाई बहन ने हनुमान दादा देखाई जैसे हिंदी में नहीं पावे એટલે ગુજરાતીમાં રાખશું. અરે હું બનાવું છે અને અત્યારે ફોટા પડે આલ્બમ બનાવવાનો છે. કાંઈ વાંધો નહીં મિત્રો, આ હજી મજા ઘાયલા કરે તો જોયા રાખો અમારો આગળ વિડીયો. તો તમે હવે જોઈ શકો છો, હું તમને અંદર જઈને બતાવીશ. અહીંયા ફુવારા હાલે છે પાણીના. Oh boy. Yeah.
દુકાન છે તો કમેન્ટમાં લખી દેજો. જોઈ શકો છો મિત્રો. એ ભાઈ હાથે દાડવાની મનાઈ છે હો ભાઈ, તને ના નથી પડી. આ માનતોડ ની ઢોર જેવો છે પણ માનતોડ નથી. મિત્રો આની અંદર અત્યારે સિક્કા જોવા મળે છે ને અમારે બધું જોવાનું જ છે, કમ્પ્લીટ બધું વ્યૂ લેવાનો છે. અત્યારે અમે થોડોક ટાઈમ મોડો થઈ ગયો એટલે અત્યારે 12 થી 12 જોઈ લીધી. બાકી અત્યારે અંદર જવાનો ટાઈમ નથી, નકર તમને અંદરથી વખત બતાવો કે કેવું બધું છે નજારો અંદરનો. આ સુરતનું બહુ ફેમસ મંદિર છે, એટલે તમે સુરતમાં આવો એટલે જરૂરથી આવજો. અને આ સાથે અમારો વિડીયો એડ કર્યું છે. જો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રામ રામ ડાયરાને જય શ્રી રામ.